વેલકમ ડિયર સ્ટુડન્ટ ઇન બાયોલોજી સેશન. વિદ્યાર્થી, આપણે કોષ ચક્ર અને કોષ વિભાજનના ટાઇટલ લેક્ચરની અંદર ડિટેલમાં કોષની ઉત્પત્તિ, એક કોષમાંથી કોષ બે બનવાની જે પ્રક્રિયા છે, જેને આપણે કોષ વિભાજન કહીએ, એના વિશે આપણે થોડીક માહિતી પ્રાપ્ત કરેલી હતી. હવે લગભગ તમે ટાઇટલ લેક્ચરની અંદર અમુક સવાલ કે જે હજી પડેલા છે મગજની અંદર, કે એક કોષમાંથી બે કોષ જે બને છે એ કઈ રીતે બને છે, એના માટે શરતો કઈ છે, એ બધાના જવાબ ધીરે ધીરે આપણને મળશે. તો હવે આપણે આ કોષ વિભાજન, કોષ ચક્ર અને કોષ વિભાજન બે ટોપિક જે છે, બે ટોપિકની અંદર મેઇન ટોપિક કોષ ચક્રની અંદર આપણને લાસ્ટમાં મેં તમને કીધેલું કે કોષ ચક્રના મુખ્ય બે તબક્કા છે. એક જે છે આંતરાવસ્થા અથવા તો આઈ ફેઝ, અને બીજો તબક્કો જે છે વિભાજન અવસ્થા, માઇટોસિસ અથવા તો એમ તબક્કો. આજે આપણે વાતચીત કરવાની છે આંતરાવસ્થા વચ્ચે, એટલે કે ઇન્ટરફેઝ વચ્ચે. હવે ઇન્ટરફેઝ વિશે આપણે જ્યારે વાતચીત કરીએ છીએ ત્યારે આપણને થોડીક પ્રસ્તાવના બધી ખબર હોવી જરૂરી છે કે એક કોષમાંથી બે કોષ બનવાની જે પ્રક્રિયા જે છે એને કોષ વિભાજન કહે છે. કોષ વિભાજન થવું હોય તો એના માટે અમુક પૂર્વ શરતો લાગુ પડતી હોય છે. એક્ઝામ્પલ તરીકે માનો કે કોઈ સેપરેશન થવાનું છે, તો સેપરેશન ક્યારે થાય કે બધી પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે ત્યારબાદ જ છૂટા પડવાનું થતું હોય છે. તો આ આંતરાવસ્થા જે છે, આંતરાવસ્થાની વિશે આપણે ડિટેલમાં વાતચીત કરીએ તો વધારે વધારે તમને ખબર પડતી છે. આની અંદર પણ ડાયાગ્રામેટિકલી તમારે દરેક ટોપિક જે છે એને સમજવાનો રહેશે. તો ખાસ ફૂલ અટેન્શન સાથે તમે સ્ટડી કરજો. પહેલાં તમે સમજી લેજો, હું આની તમને પીડીએફ જે છે એ લાસ્ટમાં હું તમને આપીશ. એટલા માટે તમારે અત્યારે સાથે કોઈ પ્રકારનું રાઇટ ડાઉન કરવાનું નથી. અત્યારે ઓનલી જસ્ટ તમારું અટેન્શન, તમારું ફોકસ જે છે એ તમારે અહીંયા રાખવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ આંતરાવસ્થા અથવા તો ઇન્ટરફેઝ. હવે કોષ વિભાજનનો મતલબ એવો છે કે કોષ એકમાંથી બે થવાની પ્રક્રિયા. કોષ વિભાજનનો મતલબ શું થાય છે? કોષ એકમાંથી બે થવાની પ્રક્રિયા. તો કોષ ચક્રને બે તબક્કામાં વિભાજિત કરેલો હતો આપણે. તો પહેલો જે વિભાજિત કરેલો તબક્કો હતો એ પહેલો વિભાજિત કરેલો તબક્કો હતો આંતરાવસ્થા. કયો તબક્કો હતો? આંતરાવસ્થા હતો. અને બીજો જે તબક્કો હતો એ વિભાજન તબક્કો હતો. હવે જુઓ, અહીંયા તમને એ જ શબ્દ આપ્યો છે. આ આખું કોષ ચક્ર છે. આ ડાયાગ્રામ તમારી ટેક્સ્ટ બુકનો છે, એટલે આ ડાયાગ્રામ તમારે મેન યાદ રાખવાના છે. હું તમને અલગ અલગ ડાયાગ્રામથી પણ સમજાવીશ, પણ તમારે આ ડાયાગ્રામ જે છે એ મેન છે. અહીંયા તમે જોઈ શકો આખી ડાયાગ્રામ જે છે કોષ ચક્રનો છે. કોષ ચક્રના બે તબક્કા, આંતરાવસ્થા અને બીજું વિભાજન તબક્કો. તો આ બે તબક્કો તમને પ્રેઝન્ટ કરેલો છે. અહીંથી જો તમે જોઈ શકો, આ સ્લાઇડથી લઈ અને કમ્પ્લીટ આંતરાવસ્થાનો તબક્કો શરૂ થાય છે. અને એ ક્યાં સુધી તબક્કો શરૂ થાય છે? અહીંયા સુધી. અને જો અહીંથી જે પછી તબક્કો શરૂ થાય એ એમ તબક્કો શરૂ થાય. એટલે આ બે તબક્કો જે છે તમને આ સ્લાઇડની અંદર દેખાડી દઉં. હવે તમે તબક્કા વાઇઝ જુઓ. માનો કે G1 ત્યાંથી S, ત્યાંથી G2 તબક્કો પૂરો થયો, એમ તબક્કો, ફરી પાછું આ આંતરાવસ્થા. તો આંતરાવસ્થા ક્યારે આવે છે? તો એક એમ તબક્કો પૂરો થાય અને ફરી પાછું એમ તબક્કો આવે. તો એની વચ્ચે જે છે, એની વચ્ચેના તબક્કાને શું કહેવામાં આવે છે? બે ક્રમિક એમ તબક્કા, એટલે કે કોષ વિભાજન વચ્ચેનો જે તબક્કો જે છે એને કહેવાય આંતરાવસ્થા તરીકે. ફરી સમજવું, માનો કે એક કોષ છે, એ પહેલા આંતરાવસ્થામાં પસાર થાય છે, પછી એમાંથી બે કોષ બને. ફરી આ એક એમ છું, માનો કે આ કોષ ફરી પાછી આંતરાવસ્થામાં જાય છે, એટલે ફરી એમાંથી એકમાંથી બે બનશે. તો આ પણ ઇન્ટરફેઝ, આ પણ ઇન્ટરફેઝ. જો આ છે એ ફરી પાછું એમ કહી શકાય કે આંતરાવસ્થામાં જશે. આ એમ તબક્કો બે છે એટલે એમ. તો જુઓ, ક્રમિક બે, આ એક કોષ વિભાજન તબક્કો, આ એક કોષ વિભાજન. ક્રમિક બે તબક્કા વચ્ચેનો જે તબક્કો જે છે એને શું કહેવામાં આવતા છે? એમ તબક્કો તરીકે લેવામાં આવે છે. આંતરાવસ્થામાં શું થાય છે? જો આંતરાવસ્થામાં વિભાજન નથી થતું. આંતરાવસ્થાની અંદર કોઈ પણ પ્રકારના કોષ છૂટા નથી પડતા, પણ કોષ છૂટા પડતી વખતે જે વસ્તુની જરૂર છે એ બધી વસ્તુ નિર્માણ કરવાનું કામ જે છે આંતરાવસ્થામાં થાય છે. એટલે આંતરાવસ્થામાં કોષો કદમાં શું થાય છે? વૃદ્ધિ થાય છે, એનો વધારો થાય છે, અને પછી શું થાય છે?
એનું વિભાજન માટે તૈયાર થાય છે. ત્યારબાદ કોષ જે છે એ કોષનું ત્યારબાદ એનું વિભાજન થાય છે. તો આની અંદર કોષ વિભાજન થવાની વાતચીત આવે તો એનો મતલબ એમ તબક્કો. તો એમ તબક્કો અને આઈ તબક્કો એ બે ભેગો થાય તો કોષ ચક્ર કહેવાય. એટલે આપણે સેલ સાયકલનું માનો કે ફોર્મ્યુલા કરવું બરોબર, સીસી મતલબ સેલ સાયકલનું ફોર્મ્યુલા કેવું હોય તો I+M, મતલબ સેલ સાયકલ ઇઝ ઇક્વલ ટુ I+M. તો આની અંદર યાદ રાખજો ઇન્ટરફેઝનો સમયગાળો જે છે એ 95% છે. કેટલો છે? અને આનો સમયગાળો જે છે એ ફક્ત 5% છે. ત્યારે ટોટલ વધારે પ્રમાણનો સમયગાળો કોણ પ્રાપ્ત કરે છે? વધારે પ્રમાણનો સમયગાળો જે છે ઇન્ટરફેઝમાં. આપણે છૂટું પડવું બહુ સહજ વાત છે, પણ છૂટા પડતા પહેલા જે બધી જરૂરી વસ્તુ ઉત્પન્ન કરવી એ સૌથી મહત્વની વાત છે. તો આઈ ફેઝ જે છે, આઈ ફેઝમાં શું થાય છે? આઈ ફેઝની અંદર અથવા તો ઇન્ટરફેઝની અંદર અથવા તો આંતરાવસ્થાની અંદર કોષને છૂટા પાડતા પહેલા જે વસ્તુની જરૂર છે, કઈ કઈ વસ્તુની જરૂર છે એ હમણાં આગળ આપણે આવશે ત્યારે આપણે એને જોવું. તો છૂટા પડતા પહેલા જે પ્રત્યેકોષ જરૂરી, જે વસ્તુ જરૂરી છે એ બધું નિર્માણ કરવાની વાત જે છે એ આંતરાવસ્થાની અંદર થઈ જવાની છે. હવે આંતરાવસ્થાની અંદર આપણને બધાને ખબર છે કે વૃદ્ધિ કરવી જરૂરી છે. કે શું કરવું જરૂરી છે? વૃદ્ધિ કરવી જરૂરી છે. અને વૃદ્ધિ ક્યારે થાય? વૃદ્ધિનો મતલબ એવો છે કે એની અંદર કંઈક બનવાની ચયાપચયની પ્રક્રિયા. તમારા માટે શબ્દ નવો છે પણ અહીં શબ્દ યાદ રાખજો. ચયાપચયનો મતલબ થાય, એને શબ્દ છોડવો, ચય પ્લસ અપચય. શું કહેવાશે? ચય પ્લસ અપચય. ચય મતલબ બનવું અને અપચય એટલે તૂટવું. કોષની અંદર જ્યારે વૃદ્ધિ થતી છે ત્યારે બનતું હોય છે અને અમુક અંશે તૂટતું પણ છે. પરંતુ જો બનવાની પ્રક્રિયા વધારે હોય તો એને વૃદ્ધિ તરીકે લેવામાં આવે. તો કોષ જે છે એ કોષની અંદર ચયાપચય, એટલે માનો કે આપણે કોઈ ખોરાક ખાઈએ છીએ તો એ ચયાપચય થયો કહેવાય, અથવા તો આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા તો એ ચયાપચયનો ભાગ છે. ઉત્સર્જન તંત્ર છે તો એ પણ એક ચયાપચયનો ભાગ છે. અત્યારે તમે સાંભળો છો તો એક અંતઃસ્ત્રાવી તંત્રને કારણે તો એ પણ એક ચયાપચયનો ભાગ છે. તો દરેક વસ્તુ આપણી બોડીમાં જે પણ થાય બધી ચયાપચય છે. તો કોષની વૃદ્ધિ જ્યારે થવાની છે ત્યારે ચયાપચય વધારે થાય. શા માટે? એમાં ચયાપચય ફેરફાર, અમુક વસ્તુ બનતી હોય, અમુક વસ્તુ તૂટતી હોય છે. શું કામ બનવાનું તૂટવાનું થતું હોય છે? કારણ કે કોષને બધી વસ્તુની જરૂર પડતી હોય છે. આંતરાવસ્થા દરમિયાન, ખાસ આ સેન્ટેન્સ, આંતરાવસ્થા દરમિયાન કોષોના દ્રવ્ય લગભગ બેવડા પ્રમાણમાં વધે છે. શા માટે બેવડા પ્રમાણમાં વધે છે? એકમાંથી બે બનવાના છે એટલા માટે. તમે કોષ વિશે ભણી ગયા છો તો એની કોષ કેન્દ્ર માનો કે સુકોષ કેન્દ્રી હોય, યુકેરિયોટિક્સ હોય તો એની કોષ કેન્દ્ર એક છે. પરંતુ જ્યારે એકમાંથી બે કોષ બનશે ત્યારે તો બેને એક એક કોષ કેન્દ્ર જોશે ને. તો એનો મતલબ કે છે તો પિતૃપા એક કોષ કેન્દ્ર, પણ જે નિર્માણ પામે છે બે કોષ, તો બેને પાછું પોતપોતાનું કોષ કેન્દ્ર એવું. તો એનો મતલબ કે બે કોષ કેન્દ્ર બનવા પડશે. કણાભસૂત્ર એક છે તો કણાભસૂત્ર પાછા બે કરવા પડશે. વનસ્પતિ કોઈ તો હરિતકણ એક છે તો હરિતકણ બે બનાવવા પડશે. તો જેટલી પણ અંગિકા જે છે એ એક એકના ફોર્મના છે એ બધી ડબલ કરી છે. 2 ના ફોર્મમાં હોય તો 4 કરવી પડશે, 8 ના ફોર્મમાં હોય તો 16 કરવી પડશે. શા માટે? કારણ કે એક કોષમાંથી બે બનવાના છે એટલા માટે. સમજ પડી? તો શું કામ જરૂરી છે? એક્ઝામ્પલ તરીકે બે ભાઈ હોય, બે ભાઈ છૂટા પડતા હોય તો બે ભાઈ પાસે પ્રોપર્ટી સમાન આવવી જોઈએ. તો બંને પાસે જે એક મોટા ભાઈ પાસે એવી જ વસ્તુ બધી નાના ભાઈ પાસે. કહેવાનો મતલબ એમ કે છૂટા પડતા પહેલા બંનેની પાસે સેપરેટ, પેરેલલ, સેમ વસ્તુ આવી જાય એ વસ્તુ મહત્વનું છે. તો જ્યારે પણ વૃદ્ધિ થતી હોય છે ત્યારે બધી વસ્તુ ડબલ થાય, અને સ્વાભાવિક છે બધી વસ્તુ ડબલ થાય તો કોષનું કદ તો શરૂઆતમાં નાનું હતું, પરંતુ ધીરે ધીરે વૃદ્ધિ થવાને કારણે કોષના કદ શું થતું જાય છે? મોટું થતું હોય. કોષના કદમાં શું થતું હોય છે? મોટું એની અંદર ધીરે ધીરે થવા મળતું હોય છે. હવે આ આંતરાવસ્થા છે એમાં સૌથી વધારે મહત્વનું કોઈ હોય તો એ કોષ કેન્દ્રનો વિસ્તાર છે. કોષ કેન્દ્રની અંદર આવેલું ડીએનએ નું સ્વયંજનન. સ્વયંજનન એટલે કે એકના બે થવા. એકના કેટલા થવા? બે. પિતૃ પાસે એક રંગસૂત્ર છે. માનો કે તમને ખબર છે કે જે 10મા ધોરણની તમે ભણી ગયા છો તો માનો કે 46 રંગસૂત્ર છે એ 46 રંગસૂત્ર પિતૃકોષ પાસે છે. તો એમાંથી માનો કે બે કોષ બન્યા તો 46ની જગ્યાએ ખાસ કરીને યાદ રાખજો, માનો કે આની અંદર શું થાય કે આની અંદર 52 રંગસૂત્ર બને. તો 52 રંગસૂત્ર બની બેવડાના, એ બેવડા એટલે 46 રંગસૂત્ર એક કોષમાં થાય
અને બીજા 46 રંગસૂત્ર બીજા કોષમાં જાય. તો એનો મતલબ શું થયો? તો ડીએનએ ડબલ થયું. તો આની અંદર શું જરૂરી છે? ડીએનએ નું ડબલ થવું. આ અવસ્થાની અંદર આ અવસ્થા એટલે આંતરાવસ્થા જે છે એમાં રંગસૂત્રને આપણે ખૂબ જ વિસ્તરેલી, રંગસૂત્ર એટલે ખબર છે, તમે આ સ્ટડી કરી ગયેલા છો આ કોષ વિશે, આના વિશે તમે બહુ ડિટેલની અંદર તમે લાસ્ટ સેલ જે છે એ સેલની અંદર તમે સ્ટડી કરો છો. આને તમે તોડો એટલે એમાંથી ધીરે ધીરે આવી રીતે ડીએનએ જે છે એ ડીએનએ તમને મળતું હોય છે. આ બધું ડીએનએ નો કોન્સેપ્ટ, આ બધું કયું છે? ડીએનએ નો કોન્સેપ્ટ છે. તો આ ડીએનએ જે છે શું છે એ ભેગું મળે તો એ રંગસૂત્ર બનાવતું હોય છે. તો રંગસૂત્ર આખું વિસ્તરણ પામેલું હોય છે. વિસ્તરેલી હોવાને કારણે એ તમને ત્યારે સ્પષ્ટ ન જોઈ શકે આ રંગસૂત્ર છે. શું કામ? કારણ કે એ બધું ખીચડી થઈ ગયેલી છે, બધું શરૂઆતમાં બધું મિક્સ છે ને, એટલા માટે ત્યારે આપણે રંગસૂત્ર સ્પષ્ટ નહીં, પણ આપણે શું કહીશું કે અંદર રંગસૂત્ર દ્રવ્ય તો છે જ, પણ એ આપણે સ્પષ્ટ જોઈ શકાતું નથી. આ જ અવસ્થાની અંદર બધું બેવડાય તો એનો મતલબ એવો છે કે તારા કેન્દ્ર જે છે, આના વિશે તમે કોષની અંદર ભણ્યા છો કે તારા કેન્દ્ર એ કોષ વિભાજનની અંદર મહત્વનું છે. ડિટેલમાં જ્યારે કોષ વિભાજનનો તબક્કો સ્ટાર્ટ થાય ત્યારે તમને ખબર પડી જશે. તો આ તારા કેન્દ્ર છે બેવડાય છે અને એકબીજાને ક્યાં છે? કાટખૂણે ગોઠવાતો હોય છે. જ્યારે કોષ વિભાજન પામતો હોય છે ત્યારે એક તારા કેન્દ્ર અહીંયા આવી જતું હોય છે અને એક આમાંનો કે તારા કેન્દ્ર હોય તો બીજું તારા કેન્દ્ર જે છે એ પ્રતિધ્રુવ એટલે એકબીજાની વિરુદ્ધમાં ગોઠવાઈ જતું હોય છે. અને આમાંથી તારા કેન્દ્રમાંથી પછી ત્રાકતંતુ જે છે એ ત્રાકતંતુની નિર્માણની પ્રક્રિયા થાય છે. આ તારા કેન્દ્ર પણ બેવડાય છે. શું કામ બેવડાય છે? કારણ કે હવે બે કોષ બનવાના છે એટલા માટે. હવે આંતરાવસ્થા જે છે એને આપણે સ્પષ્ટ માઇક્રોસ્કોપની અંદર જોવું હોય તો શરૂઆતમાં જોઈ શકાય નહીં, પરંતુ આ અવસ્થા જે છે આ અવસ્થાને શું કહેવાય? વિશ્રામી તબક્કો તરીકે માઇક્રોસ્કોપમાં સ્પષ્ટ જોઈ શકાતા નથી. આ અવસ્થાને વિશ્રામી તબક્કો કહેવાય. શા માટે? મેઇન મહત્વનું કોષ વિભાજન છે. મહત્વનું છે કોષ વિભાજન છે કે જ્યારે કોષ વિભાજન થઈ જાય પછી પાછું કયો તબક્કો આવે? આંતરાવસ્થા. આંતરાવસ્થામાંથી પસાર થાય ફરી પાછું કોષ વિભાજનનો તબક્કો, ફરી પાછું શું આવે? એમ કહી શકાય કે કોષ આંતરાવસ્થા આવે. તો આંતરાવસ્થા શું છે? એ કોષ વિભાજન તબક્કા વચ્ચેનો અવસ્થા છે. બરોબર છે? મતલબ એ કે માનો કે પહેલા આંતરાવસ્થા આવી એટલે પછી કોષ વિભાજન થાય એટલે એમ તબક્કો પૂરો થયો પછી જે કોષ બન્યો એને ફરી પાછું કયો આવે? આંતરાવસ્થા. ફરી પાછું કયો આવે? એમ તબક્કો. આ તબક્કો મેઇન છે. આપણે મહત્વનું છે કોષ વિભાજન થવું મહત્વનું છે. તો કોષ વિભાજનની વચ્ચે આ એક શું છે? એમ કહી શકાય રેસ્ટ સ્ટેજ છે. બરાબર? આ એક પ્રકારનો વિશ્રામી તબક્કો છે. પરંતુ યાદ રાખજો, કોષ વિભાજન થાય એ માટે જરૂરી શું છે? બધા દ્રવ્યો હોવા. એટલે એટલા માટે સૌથી વધારે સક્રિય તબક્કો કયો છે? સક્રિય તબક્કો જે છે એ છે આંતરાવસ્થા. સક્રિય તબક્કો કયો છે? આંતરાવસ્થા. અહીં તમે જોઈ શકો આ આંતરાવસ્થા પૂરી થઈ કે જે 95% છે અને આ એમ તબક્કો જે છે કે જે કેટલા પર્સન્ટેજ છે? 5% છે. તો આંતરાવસ્થા આખી પૂરી થાય છે પછી આટલો આંતરાવસ્થા આખો એક વિશ્રામી, ત્યારે પછી પ્રક્રિયા અહીંયા કોષ વિભાજનની શરૂ થઈ. આ બધા તબક્કા છે એના વિશે આપણે જોવાનું છે. તો આ આંતરાવસ્થા જે છે એ આંતરાવસ્થાની અંદર વધારે ડિટેલમાં જોઈએ તો બે વૈજ્ઞાનિક હોવાર્ડ અને પેલ્કે, ખાસ યાદ રાખજો બે વૈજ્ઞાનિક કે હોવાર્ડ ને પેલ્કે એવું કીધું કે આંતરાવસ્થા એને 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવશે. એક તબક્કો ગેપ 1 G1, બીજો તબક્કો S સિન્થેસિસ અને ત્રીજો તબક્કો ગેપ 2. 3 તબક્કા છે. આ ગેપને આધારે G1, S અને G2, પહેલા G1 આવે પછી S આવે અને પછી G2 આવે. આમાં તમે સિક્વન્સ તમારી મિસ્ટેક ન થઈ કે G2 પહેલા, હંમેશા આ સિક્વન્સ તમારે યાદ રાખવાની. આંતરાવસ્થા 3 તબક્કા, પહેલો G1 તબક્કો, બીજો S તબક્કો અને ત્રીજો G2 તબક્કો. હવે આપણે જોઈએ G1 તબક્કા વિશે. એમાં ગેપ 1. હવે જુઓ, જીવન તબક્કો જે છે એ આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે. જો અહીંયા માનો કે અહીંથી સ્ટેજ શરૂ થાય છે, અહીંથી માનો કે જીવન તબક્કો શરૂ થાય. G0 તમારા ડાયાગ્રામમાં જોવો છો એ તમારે આવશે ત્યારે તમને વધારે માનો આટલી આંતરાવસ્થા છે. આ તબક્કો જે છે આ તબક્કો એમ તબક્કો છે. તો જુઓ અહીંયા આખી અવસ્થા જે આંતરાવસ્થા એની શરૂઆત ક્યાંથી થઈ છે? G1 થી. એટલે એનો કેવો તબક્કો કહેવામાં આવે? પ્રારંભિક તબક્કો તરીકે લેવામાં આવે છે. અને આ તબક્કો જે છે એ તબક્કો કયો છે? જુઓ, સંભાજન એમ તબક્કો અને વર્ધમાન ડીએનએ સંશ્લેષણ વચ્ચેનો ગાળો. જો વર્ધમાન સંશ્લેષણ શબ્દ આવ્યો એટલે એનો મતલબ એમ સિન્થેસિસ. મતલબ શું થાય? સિન્થેસિસ. તો મતલબ સિન્થેસિસ મતલબ S તબક્કો. તો જુઓ અહીંયા એમ તબક્કો છે, અહીં કયો તબક્કો છે? એમ તબક્કો છે. અહીંયા કયો તબક્કો છે? S તબક્કો. M અને S એની વચ્ચેનો તબક્કો કયો છે?
G1 એટલે શું કીધું કે સંભાજન એટલે કે M તબક્કો અને વર્ધમાન DNA સંશ્લેષણના વચ્ચેનો ગાળો હોવાને કારણે એક વચ્ચેનો ગેપ હોવાને કારણે એને શું કહેવામાં આવે છે G1 તબક્કો. આ તબક્કો વૃદ્ધિનો તબક્કો. શું કામ? કારણ કે સૌથી વધારે G1 S અને G2 માં સૌથી વધારે મોટો તબક્કો છે. આ તબક્કા દરમિયાન ઘણી જૈવ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. જુઓ, શબ્દ જૈવ સંશ્લેષણ છે એટલે એનો મતલબ એ કે જૈવ પદાર્થ અને સંશ્લેષણ એટલે બનવું. આમાં જરૂરી બધા પદાર્થો બનશે એટલા માટે શું કહેવામાં આવે જૈવ સંશ્લેષણ. પણ ક્યાં બનશે? કારણ કે G1 પૂરું થાય એટલે તબક્કો ક્યાં સાથે જાય? G2 માં થાય, S માં જાય. તો S માં જાય તો S માં શું થાય? DNA ડબલ થાય. તો DNA ડબલ થાય તો DNA ડબલ થવાની પ્રક્રિયા જે છે એ તમારે 12 સાયન્સની અંદર આખું એક ચેપ્ટર એના વિશે ભણવાનું છે. પણ ત્યારે તમને બહુ ઇન્ટરેસ્ટિંગ, સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ હોય તો જેનેટિક્સ છે. તો એના વિશે બહુ ઇન્ટરેસ્ટિંગ આવશે, તમને વધારે મજા આવશે. ત્યારે તમને આના વિશે ડિટેલમાં તમને કહેશું. પરંતુ જ્યારે જનીન બદલાવાના છે એટલે એના માટે ઉત્સેચકો જોવે. તો આ બધા ઉત્સેચકો બનશે ક્યારે? G1 માં બનશે. જો S માં બનવાનું છે પર S માં DNA બનવાનું છે, પણ DNA બનવા માટે જે ઉત્સેચકો કેમાં થાય? G1 માં તૈયાર થશે. બીજું, RNA અને પ્રોટીન વગેરેનું સંશ્લેષણ અહીં થાય છે. કારણ કે DNA બનવું છે તો એનો મતલબ શું કે DNA બનવા માટે પણ RNA અને પ્રોટીનનો ભાગ જોવે. RNA છે, પ્રોટીન છે, ઉત્સેચક છે, આ બધા ફોર્મ્યુલા એકબીજા સાથે પ્રક્રિયા કરી અને પછી DNA બનાવતા હોય છે, જે તમને 12 સાયન્સમાં ડિટેલની અંદર તમને સમજાવશું. ત્યારે ઉત્સેચકો, RNA, પ્રોટીન આ બધા એકબીજા સાથે સંશ્લેષણ અહીં થાય છે. પણ મેં તમને કીધું રીતે પણ DNA ડબલ અહીંયા નથી થતું. જુઓ, આ ખાસ મતલબ યાદ હોય કે ડબલ તો S તબક્કામાં થાય, પણ G1 માં શું થયું? S તબક્કામાં જરૂરી જેટલી વસ્તુ છે એ બધી વસ્તુની જરૂરિયાત અહીં છે. કોઈ સ્ટેશન આપણે ઉતરવાનું છે, એ સ્ટેશન આપણે કોઈ વિઝિટ સારું સિટી હોય તો આપણે પહેલેથી નક્કી કે આ સ્ટેશન ઉતરીને પહેલાની તૈયારી પહેલેથી કરી લઈએ. મતલબ કે ત્યાં આપણે ઉતરવાનું છે. ભલે આપણે તરત નથી ઉતરી જતા, પણ જ્યારે સ્ટેશન આવે ત્યારે તો S તબક્કામાં DNA બનવાનું છે, પણ એ બનવા માટે જરૂરી બધી પ્રક્રિયા ક્યારે તૈયાર કરી દેવાની છે? G1 માં તૈયાર કરવાની છે. અને બીજું, ધીરે ધીરે જો પ્રોટીનનું સંશ્લેષણ થઈ ગયું એટલે પ્રોટીન વધારે મળશે તો પરિણામ સ્વરૂપે નવા કોષનું સંશ્લેષણ પણ અહીંયા નવા કોષ જે બનશે એટલે પરિણામ સ્વરૂપે કોષનું કદ છે એ કોષનું કદનો વધારે છે. અને પહેલા મેં ઇન્ટ્રોડક્શન અંતરાળમાં કીધું કે કોષની વૃદ્ધિ થાય છે. હું કામ વૃદ્ધિ થાય છે? કારણ કે પ્રોટીન જે છે એ વધારે મળે છે એટલા માટે. તો G1 છે એ G1 ની અંદર શું થાય છે? G1 માં કદમાં વધારો થાય છે. આમે G1 તો એનું વધવું જ થાય, પણ અહીંયા G1 એટલે ગેપ 1 બાબતમાં લઈએ. આપણે લાઈફ G1 ની બાબતમાં નથી લેતા, પરંતુ આપણે કઈ બાબત લઈએ? ગેપ 1 બાબતમાં G1 લઈએ તો કોષોના કદમાં વધારો થાય છે અને તે કોષ ચક્રનો સૌથી લાંબો તબક્કો છે. જોઈ શકાય તો G1 તબક્કો કમ્પ્લીટ આખો તબક્કો 100% ગણતરી કરીએ તો આખા તબક્કાને આપણે કહ્યું તો કહી શકાય કે 60% તબક્કો જેટલો છે. 50 થી 60% તબક્કો એ કમ્પ્લીટ કોનો છે? 40 થી 50 સુધી, સોરી, 40 થી 50% તબક્કો કોનો છે? એ ફક્ત અને ફક્ત G1 તબક્કાનો છે. યાદ રાખજો, G1 સૌથી મોટું છે. આમે G1 મોટું છે, પણ G1 ગેપ 1 that is very big stage in interphase. ઓકે, તો આંતરાવસ્થામાં સૌથી મોટો કોઈ તબક્કો હોય તો એ G1 છે. G1 માં શું બન્યું? G1 ની અંદર ઘણું બધું બન્યું, પણ અત્યારે શું થયું છે? ગેપ 1 ની અંદર તો ઉત્સેચક બન્યા, પ્રોટીન બન્યા, RNA બન્યા. હું કામ બન્યા? કારણ કે S તબક્કામાં એ બધાની જરૂર છે એટલા માટે. તો હવે જોઈએ S તબક્કો. S મતલબ સિન્થેસિસ. આની અંદર શું થાય છે? આની અંદર DNA નું સંશ્લેષણ થાય. જો આ DNA તમને સ્પષ્ટ દેખાડ્યું છે, આ ભાગ છે DNA છે. આ DNA નું નિર્માણ ક્યાં થાય છે? સિન્થેસિસ તબક્કાની અંદર થાય છે. આની અંદર બધા રંગસૂત્રો બેવડાય છે. જો રંગસૂત્ર બેવડાય છે એટલે કે અંદર રંગસૂત્રોની અંદર DNA વધે છે. રંગસૂત્ર વધતા નથી. તે દરેક બબ્બે દોહિત રંગસૂત્રિકાઓ છૂટી પડે છે. દોહિત એટલે આ બે રંગસૂત્રિકા, આ માનો કે એક રંગસૂત્રિકા અને આ બીજી રંગસૂત્રિકા. એટલે શું શબ્દ છે? દોહિત રંગસૂત્રિકા. રંગસૂત્રને આપણે સ્પષ્ટ દોરીએ તો આને સેપરેટલી પાડીએ તો આ દોહિત રંગસૂત્ર, બંને રંગસૂત્ર એકબીજા કેવું છે? છૂટી પડે છે અને આનુવંશિક દ્રવ્યો છે કેવો બને છે? ડબલ બને છે. હું કામ બનાવવો પડશે? કારણ કે હવે બે કોષ બનવાના છે એટલા માટે. પણ અહીંયા યાદ રાખજો, મેં તમને કીધું એ પ્રમાણે DNA છે એ DNA કોના ઉપર આવેલું છે? રંગસૂત્ર ઉપર. DNA કોના ઉપર આવેલું છે? રંગસૂત્ર ઉપર. તો યાદ રાખજો, DNA જે છે એ DNA ડબલ થાય છે. અહીંયા રંગસૂત્ર જે છે એ ડબલ થતા નથી. રંગસૂત્ર એ જ રીતે આવે છે. રંગસૂત્રો
જો અહીંયા ડી આ મેં તમને માનો કે આ રંગસૂત્ર છે, એને છૂટું પાડીએ તો એની અંદર આપણને દોરો મળે, તંતુ મળે. એને આપણે છૂટું પાડીએ તો આપણે આવી તંતુમય રચના મળે, કે જે અગાઉના આપણે સ્લાઇડની અંદર જોયું પ્રમાણે કે અહીંયા ડીએનએ જે છે, યાદ રાખજો, સિન્થેસિસ તબક્કાની અંદર ડીએનએ નિર્માણ થવાની પ્રક્રિયા એસ તબક્કામાં થાય. ડીએનએ ડબલ થાય છે, ડીએનએ રંગસૂત્ર ઉપર આવેલું છે, પણ રંગસૂત્ર ડબલ થતું નથી. તો અહીંયા માનો કે 2C મતલબ ક્રોમેટિન. ક્રોમેટિનનો મતલબ થાય જનીન દ્રવ્ય. તો જનીન દ્રવ્ય ડબલ થાય છે, એટલે કે ડીએનએ જે છે એ ડીએનએ 2C હોય તો એ કેટલું થાય? 4C થાય. પરંતુ અહીંયા રંગસૂત્ર જે છે એ રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થતો નથી. એવું નથી થતું કે 46 રંગસૂત્ર છે તો એ 46 ડાયરેક્ટ એમ કહી શકાય કે 92 થઈ જાય. એવી પ્રક્રિયા શરૂઆતના સ્ટેજમાં નથી થતી. થાય છે પણ એ બધી ક્યાં થાય છે? એ કોષ વિભાજનના તબક્કામાં થાય છે. પરંતુ અહીંયા સ્ટાર્ટની અંદર એસ પેજની અંદર કોષ કેન્દ્ર ડબલ નથી, રંગસૂત્ર ડબલ નથી થતું. રંગસૂત્ર ઉપર આવેલું ડીએનએ જે છે એ ડીએનએ એમ કહેવાય કે ઈ ડબલ થાય છે. એનો મતલબ એમ કે જો એકકીય કોઈ પણ રંગસૂત્ર હોય તો એનો તબક્કો એસ તબક્કો પૂરો થાય તો 2n ને 2n જ રહે. 46 રંગસૂત્ર હોય તો 46 રંગસૂત્ર જીવન તબક્કામાં 46 હોય, એસ તબક્કામાં આવે તો 46 રહે, G2 માં જાય તો 46 રહે. પરંતુ શું થાય છે કે એસ તબક્કાની અંદર 46 રંગસૂત્રો ઉપર ડીએનએ છે એ ડીએનએ ડબલ થઈ જાય છે, રંગસૂત્ર ડબલ થતા નથી. તો આ એસ તબક્કો જે છે એસ તબક્કાની અંદર હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. શું થાય છે? હિસ્ટોન પ્રોટીન. જુઓ આપણી અંદર રંગસૂત્ર જે છે આખું માનો કે આપણે એક્ઝામ્પલ તરીકે ઉત્તરાયણ હોય ત્યારે પતંગની રીલ જે આવે એની છૂટી હોય તો એ રીલ આખું ગૂંચળું થઈ જાય. પણ એ જ રીલને કોઈ ગરેડાની અંદર આપણે પરોવી દઈએ અથવા વ્યવસ્થિત વીંટળી દઈએ તો એક સુવ્યવસ્થિત સેવાઈ જાય. માનો કે રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર આ રીતે આપણે બધાને છે ખબર છે, બરાબર છે. પણ માનો કે એ રંગસૂત્ર જે છે શું થાય? આવી રીતે એકબીજા સાથે સ્પષ્ટ ગૂંચળો ગોઠવાઈ દે અને આ રીતે એકબીજા સાથે ગોઠવાતું જાય અને એક રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર જેવી રચના નિર્માણ કરે. શું નિર્માણ કરે છે? રંગસૂત્ર જેવું. જો આ ડીએનએ ન ગોઠવે તો આ રીતે કોષની અંદર આ રીતે આમ છૂટું અસ્તવ્યસ્ત પડ્યું. આપણા કોષની અંદર એવું પડતું નથી. આ બધું પ્રોકેરિયોટિકમાં હોય. આપણી અંદર આ રીતે રંગસૂત્ર સ્પષ્ટ હોય. તો એમાં થાય કેવું? માનો કે આવી રીતે એક પ્રકારનું પ્રોટીન આવે, હિસ્ટોન પ્રોટીન, અને એના ઉપર છે ને આવી રીતે આમ રંગસૂત્ર વીંટળાઈ દે. આવી રીતે રંગસૂત્ર છે આમ વીંટળાઈ દે. તો આ જે પ્રોટીન હોય ને એ પ્રોટીનને કહેવાય હિસ્ટોન પ્રોટીન. શું કહેવાય? આપણે એક્ઝામ્પલ તરીકે સમજીએ કે જે ગરેડો છે એ ગરેડા જે છે એના ઉપર આપણે જે દોરી છે એ દોરી ડીએનએ છે, ગરેડો છે હિસ્ટોન પ્રોટીન છે. તો હિસ્ટોન પ્રોટીન ઉપર ડીએનએ વીંટળાય છે. તો સેમ એવી જ રીતે અહીંયા જે આ હિસ્ટોન પ્રોટીન હોય તો એના ઉપર આ રીતે ડીએનએ છે આવી રીતે વીંટળાઈ જતું હોય. તો એ ક્યારે બનશે? એ એસ તબક્કામાં બનશે. બીજું, એસ તબક્કાની અંદર મૂળ તારા કેન્દ્ર જેના વિશે તમે કોષની અંદર ભણી ગયેલા છો કે જે કોષ વિભાજનમાં મહત્વનું છે. કોઈ બે વસ્તુને છૂટી પાડવું હોય તો તંતુ બનાવવા પડશે. રંગસૂત્રને તોડવા માટે તંતુ હોય, એ તંતુ કોણ બનાવે છે? તંતુ તારા કેન્દ્રનું નિર્માણ થતું હોય છે. હવે G1 પૂરું થયું, ત્યારબાદ G2 તબક્કો, એસ તબક્કો અને એના પછી G2 તબક્કો. આ તબક્કો કેવો છે? આંતરાવસ્થાનો અંતિમ તબક્કો. જુઓ આ આંતરાવસ્થા, પહેલો તબક્કો G1, બીજો તબક્કો G2, એસ તબક્કો અને ત્રીજો તબક્કો G1. તો આંતરાવસ્થા અંતિમ. પછી કયો તબક્કો શરૂ થાય? એમ તબક્કો. હવે જુઓ આ તબક્કાને શું કહેવાય? આંતરાવસ્થાનો અંતિમ બીજો પશ્વ ડીએનએ સંશ્લેષણ તબક્કો. જુઓ એસમાં શું બન્યું હતું? ડીએનએ બની ગયું હતું. તો પશ્વ એટલે પછી, પશ્વ એટલે શું થાય? પછીનો. તો ડીએનએ પછીનો તબક્કો એટલે પશ્વ ડીએનએ સંશ્લેષણ તબક્કો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ તબક્કાને અંતે એટલે કે G2 ના છેવટે, બરાબર છે, અંતે શું શરૂ થઈ જાય છે? એમ તબક્કો, માઇટોસિસ અથવા તો એને કહેવાય સંભાજનનો તબક્કો શરૂ થઈ જાય છે. G2 તબક્કા દરમિયાન જે પણ એવા પ્રોટીન બધા બનશે કે એ પ્રોટીન કોષ વિભાજનમાં જરૂરી છે. શું બનશે? કોષ વિભાજનમાં. માનો કે જ્યારે પણ કોઈ કોષ હોય એ કોષની અંદર વચ્ચે બધા રંગસૂત્ર આમ પડેલા હશે. વચ્ચે બધા શું પડેલા હશે? રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર પડેલા છે. અને અહીંયા તારા કેન્દ્ર છે. આ બધું હોય તારા કેન્દ્ર. તો તારા કેન્દ્રમાંથી એક તંતુ જેવી રચના ઉત્પન્ન થાય. આ જે તંતુ જે છે, બરાબર છે, એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય. ટ્યુબ્યુલિન પ્રોટીન કેની બનેલી હોય? ટ્યુબ્યુલિન. અને આને કહેવાય ત્રાક તંતુ. શું કહેવાય? ત્રાક તંતુ, જે તમે કોષની અંદર ભણી ગયેલા છો. અને વધારે જ્યારે સંભાજન કોષ વિભાજનનો તબક્કો આવશે ત્યારે તમને પાછું સ્પષ્ટપણે તમને સમજાવી દેશે. ઓકે, તો ડોન્ટ વરી. તો આની અંદર શું થાય છે? G2 ની અંદર પહેલું તો કોષ વિભાજન દરમિયાન
જેટલા પણ પ્રોટીનની જરૂર છે એ બધી વસ્તુ G2 માં બની જશે એટલે પ્રોટીનના નિર્માણ જે છે એ પ્રોટીનનું નિર્માણ થઈ જતું છે. બીજું, આની અંદર જરૂરી નલિકા, જુઓ આ બધી નલિકા છે, આ બધી નલિકા તારા કેન્દ્ર જે છે એ ત્રાકતંતુની છે કે જેમાં તમે ચેપ્ટર નંબર 8 ની અંદર તમે સ્ટડી કરી ગયા છો. તો આ જે નલિકા જે છે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે, એ ત્રાકતંતુ છે. એ ત્રાકતંતુ જ્યારે કોષને છૂટા પડવાના હોય તો પહેલા રંગસૂત્રને છૂટા પડે, તો રંગસૂત્રને છૂટા પડવા માટે એની અંદર જરૂરી છે. અને બીજું વસ્તુ, આની અંદર પ્રોટીન જે છે, એક વધારાનું પ્રોટીન જે નોન હિસ્ટોન પ્રોટીન જે છે, એ નોન હિસ્ટોન ત્રણેય તબક્કામાં G1 હોય, S હોય કે G2 હોય, એમાં નોન હિસ્ટોન, હિસ્ટોન તો કેમ આવ્યું? S માં બન્યું. હવે નોન હિસ્ટોન, સાહેબ માઇન્ડ હિસ્ટોન સમજાય તો નોન હિસ્ટોન તમે કેમ કીધું? તો જો સમજાવી દો. એ જ ગરેડો, ગરેડો શું હતું? હિસ્ટોન. ઓકે, એની સામે જે રીલ હતી એ શું હતું? DNA હતું. પણ માનો કે તમને બધાને ખબર છે રીલ આખી પૂરી થઈ એનો છેડો આવી જાય એટલે શું થાય છે? રીલ જે છે એનો છેડો આવી જાય એટલે આપણે શું કરીએ? એ રીલ એના ઉપર નાની સેલોટેપ મૂકી દઈએ કે જેથી કરીને રીલનો જે દોરી છે એનો છેડો છે એ ઉખડે નહીં. એટલે શું કરે? સેલોટેપ. એ સેલોટેપ એટલે શું છે? નોન હિસ્ટોન પ્રોટીન. આ તમને 12 ની અંદર ડિટેલમાં ભણી જશે. પણ તમે સમજો કે રંગસૂત્ર ઉપર જે હિસ્ટોન ઉપર જે DNA વીંટળાયેલું છે, એ વીંટળાયેલું DNA છૂટું ન પડી જાય તો એ હિસ્ટોન પ્રોટીન અને માનો કે કોઈ DNA, માનો કે આ હિસ્ટોન છે, એના ઉપર DNA આ રીતે વીંટળે તો એના ઉપર એક વધારાનું એમ કહી શકાય પટ્ટી તરીકે એક વધારાનું એને અડાડવાનું કે હિસ્ટોન પ્રોટીન અને DNA બે ચોટ્યું રહે એટલા માટે એના ઉપર એક વધારાનું પ્રોટીન લગાડવામાં આવે. એ વધારાના પ્રોટીન શું કહેવામાં આવે છે? નોન હિસ્ટોન પ્રોટીન તરીકે લાવવામાં આવે. એ G1 પણ બને, S માં બને અને G2 માં પણ. હિસ્ટોન પ્રોટીન કેવા બનશે? S તબક્કાની અંદર. નીટના સંદર્ભ માટે આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો. G0 તબક્કો. હવે જુઓ, આપણે ભણ્યા કોષ ચક્ર જે છે પહેલા G1 માં જાય, ત્યાંથી S માં આવે, ત્યાંથી G2 માં થાય અને પછી કોષ વિભાજન થાય એટલે પછી 1 ના 2 થઈ જાય. પણ ઘણી વખત એવું થાય કે ઘણા કોષો એવા છે, ખાસ નીટ 2017 ની અંદર સવાલ પૂછેલો તો યાદ રાખજો. તો ઘણા કોષો એવા હોય કે જેમ કે હૃદયના કોષ એક વખત બની ગયા પછી હૃદયના કોષની જરૂર પડતી નથી. ચેતાકોષ એક વખત બની ગયા પછી એની જરૂર પડતી નથી. માયોસાઇટ એટલે કે સ્નાયુ કોષો, સ્નાયુના કોષો એક વખત બની ગયા પછી એની જરૂર નથી. અસ્થિકોષ એટલે કાસ્તીના અસ્થિ, આપણા કંકાલ તંત્ર એક વખત બની જાય પછી એની જરૂર પડતી નથી. પરંતુ જરૂર પડે તો પાછા 1 ના 2 થઈ શકે, પણ મેજોરિટી જે છે એક વખત કોષ બની જાય એટલે કે M તબક્કામાંથી બહાર નીકળી ગયા એટલે ડાયરેક્ટ G1 માં થાય. પહેલા કેમાં થાય? G1 માં. G1 માં જાય એટલે એ ત્યાંથી જવા જોઈએ કેમાં? S માં જવા, પણ S માં નહીં જાય, એ જાય G0 માં. ક્યાં થાય? G0 માં. શું કામ? હવે એને જરૂર નથી, કારણ કે એને S તબક્કામાં શું કામ જરૂરી છે કે S તબક્કામાં તો કોષ વિભાજન કરવા હોય તો, પરંતુ માનો કે હૃદયના કોષ છે, અસ્થિકોષ છે, માયોસાઇટના કોષ છે અથવા તો માનો કે ચેતાકોષ છે, એને M તબક્કો હવે કરવાનો જ નથી તો એને કોઈ DNA ની હવે જરૂર જ નથી. કોષ કેન્દ્રની ડબલ કરવાની જરૂર નથી, તારા કેન્દ્ર કઈ ડબલ કરવાની જતી, હિસ્ટોન પ્રોટીનની જરૂર નથી. તો પછી એને S તબક્કામાં જવાની જરૂર નથી. એટલા માટે એ G1 માંથી ડાયરેક્ટ ક્યાં વહી આવે છે? એ G0 ની અંદર વહી છે. તો એ કોષો જે છે એ ડાયરેક્ટ ક્યાં આવે છે? G0 માં આવી જાય. તો આ કોષો વિભાજન પામતા નથી, પરંતુ G1 અવસ્થામાંથી કેવા બની જાય છે? નિષ્ક્રિય અવસ્થામાં. નિષ્ક્રિય અવસ્થા એટલે કઈ અવસ્થા? વિશ્રામી અવસ્થા એટલે શાંત અવસ્થા. એ અવસ્થા કઈ છે? G0 અવસ્થા. કેવી? G0 અવસ્થા કે જ્યાં હવે કોષને કોઈ પણ રીતે કોષ વિભાજન કરવાનું નથી. પણ એનો મતલબ એવો નહીં સમજવાનો કે હવે કોષ નિષ્ક્રિય બની ગયું છે. એની અંદર ચયાપચયની દ્રષ્ટિએ તો સક્રિય જ હોય છે. ફરક ફક્ત શું છે? ફરક ફક્ત એટલો છે કે વિભાજન પામી શકતા નથી, પરંતુ જો આવશ્યકતા પ્રમાણે વિભાજન પાછા પામે પણ છે. જો જરૂર પડે તો ફરી પાછા, જો અહીં સરસ ડાયાગ્રામ આપી, માનો કે G1 માં જતા ગયા બરોબર છે, પણ જરૂર પડી તો ફરી પાછા એ કહેવાય કે G1 માં ફરી એન્ટર થઈ અને S તબક્કો અને ફરી પાછો G2 અને ફરી પાછું એનું કોષ વિભાજન થઈ જાય. તો આ G0 તબક્કો જે છે એને વિશ્રામી તબક્કો પણ કહેવામાં આવે અને શાંત તબક્કો પણ આવે. પણ યાદ રાખજો ક્યારે આવે છે? G1 માંથી નીકળી જાય છે. અને ક્યારે નીકળે? કે જ્યારે કોષ વિભાજનની જરૂર નથી ત્યારે. કોને તો હૃદયના કોષ છે, અસ્થિ કોષ છે, સ્નાયુ કોષ છે, ચેતાકોષ છે, આ બધા કોષને જરૂર નથી. આ બધા વિશે કોષો વિશે આપણે વધારે ઇન્ફોર્મેશન તમે મળેલી છે 10મા ધોરણની અંદર, પણ તમે ઘણી ઇન્ફોર્મેશન મેળવેલી છે અને વધારે ઇન્ફોર્મેશન જોવે તો પણ આપણે જોડાયેલા છીએ. હવે માનો કે આ તો કોષ ચક્રની વાતચીત કરી, G1, S, G2 અને કોષ વિભાજન, એ બધું કંટ્રોલ કેમ થાય? તો પહેલું વસ્તુ યાદ રાખજો, કંટ્રોલ ખુદ DNA કરે છે.
એનું કંટ્રોલ ખુદ કોણ કરે છે? ડીએનએ. પણ ડીએનએ કોના દ્વારા કરે છે? ડીએનએ પ્રોટીન અને ઉત્સેચક દ્વારા કરે છે. કોના દ્વારા? પ્રોટીન અને ઉત્સેચક દ્વારા. હવે તમને પ્રોટીન શું છે? એટલે કે અમાઇનો એસિડ છે. એક્ઝામ્પલ તરીકે માનો કે વાળ છે, તો વાળ કેના બનેલા છે? તો પ્રોટીનના. સ્નાયુ છે, તો સ્નાયુ કોષ દિવાલની બધી સ્ટ્રક્ચરની અંદર પ્રોટીન જે છે સૌથી વધારે મહત્વનું છે. તમારો યુનિટ નંબર 9 ચેપ્ટર નંબર 9 જે છે, એટલે કે ચેપ્ટર નંબર 9, એની અંદર તમને આ પ્રોટીન વિશે બહુ ડિટેલની અંદર સ્ટડી કરવામાં આવશે. પ્રોટીનનો થોડો કોન્સેપ્ટ તમને ખબર છે. તો આ જે પ્રોટીન છે, ઉત્સેચકો શું છે કે ઉત્સેચકો પ્રક્રિયાને ઝડપી બનાવે છે. શું કરે છે? ઉત્સેચકો પ્રક્રિયાને ઝડપી બનાવે. તો આખું જે કોષ ચક્ર છે એનું નિયંત્રણ જે છે એ પ્રોટીન ને ઉત્સેચક ધરાવે છે. હવે પ્રોટીન ક્યાં? તો પ્રોટીન સાયક્લિન પ્રોટીન. કેવા? સાયક્લિન પ્રોટીન. અને બીજા ક્યાં? કે સાયક્લિન પ્રોટીન ઉપર આધાર રાખતા. સાયક્લિન પ્રોટીન ઉપર આધાર કે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ. આ સાયક્લિન પ્રોટીન ઉપર ઉત્સેચક આધાર રાખે એટલે કાઇનેઝ. આ તો એને CDKS એટલે કે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ એન્ઝાઇમ, બરોબર છે. એ રીતે CDKS તરીકે દ્વારા આખું નિયંત્રણ થાય છે. કઈ રીતે? સમજો. સાયક્લિન પ્રોટીન એ કાઇનેઝ ઉત્સેચક છે એની સાથે જોઈન્ટ થઈ જાય. સાયક્લિન પ્રોટીન ને કાઇનેઝ બે જોઈન્ટ થાય એટલે પરિણામ સ્વરૂપે શું થાય? ડીએનએ ડબલ થાય. ડીએનએ શું થાય? ડીએનએ ડબલ થાય. તો યાદ રાખજો, કાઇનેઝ ઉત્સેચકો અને સાયક્લિન પ્રોટીન એ બે જોડાય, બરોબર છે. તો શું થાય છે? હાજરીમાં જ સક્રિય થાય. અને કાઇનેઝ અને સાયક્લિન પ્રોટીન જોડાવાને કારણે ડીએનએ શું થાય છે? એનું સ્વયંજનન શરૂ થઈ જાય. એટલે કે કોષનો તબક્કો શરૂ થઈ જાય. જેવું સાયક્લિન છૂટું પડી જાય એટલે કાઇનેઝ પછી કાંઈ કામ કરી શકે નહીં. કાઇનેઝ કેવો બની જાય? નિષ્ક્રિય. તો એ કાઇનેઝ કોના ઉપર આધાર રાખે છે? સાયક્લિન. સાયક્લિન જોડાણું તો સાયકલ શરૂ, સાયક્લિન છૂટું તો સાયકલ બંધ. તો એ જો ફરી પાછું યાદ આવે, સાયક્લિન નાશ પામતા એટલે પ્રોટીન નીકળી જાય તો પછી ઉત્સેચક છે કાંઈ કામ કરી શકે નહીં. તો આની અંદર કોષ ચક્ર છે પ્રોટીન અને ઉત્સેચક પણ. મેઇન કોણ? ડીએનએ. ડીએનએ શું બનાવે છે? પ્રોટીન ને ઉત્સેચક પણ. પ્રોટીન કયો? સાયક્લિન. ઉત્સેચક કયો? સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ. સાયક્લિન પ્રોટીન, માનો કે સાયક્લિન પ્રોટીન છે એ કાઇનેઝ ઉત્સેચક છે. કાઇનેઝ ઉત્સેચક સાથે સાયક્લિન પ્રોટીન જોડાણું તો કોષ ચક્ર શરૂ રહે. સાયક્લિન પ્રોટીન છૂટું પડી ગયું તો આ કાઇનેઝ ઉત્સેચક છે હવે કામ કરી શકશે નહીં. તો એ કેવું થઈ જાય? નિષ્ક્રિય. તો નિષ્ક્રિય થયું તો એને કારણે એમ કહેવાય કે હવે કોષ જે છે એ કોષ ચક્ર થાય નહીં. કોષ વિભાજન છે એ અટકી જાય. કોષ ચક્ર અટકી જાય એટલે કે G1, S અને G2 અટકી જાય. પરંતુ કોષ વિભાજનનું કામ કંટ્રોલ કોને? પણ એ સેમ જ કરે છે. સાયક્લિન પ્રોટીન જે પણ એના માટે અલગ છે. એક M કાઇનેઝ અને M સાયક્લિન. જેવી રીતે M કાઇનેઝ અને M સાયક્લિન બે જોઈન્ટ થાય એટલે કે કોષ વિભાજન થાય. જો M સાયક્લિન અને M કાઇનેઝ બે છૂટા પડી જાય તો કોષ વિભાજન અટકી જાય. તો જો બે આંતરાવસ્થા અને એમ અવસ્થા, આંતરાવસ્થા અને એમ અવસ્થા બંને ભેગા કરો તો શું કહેવાય? કોષ ચક્ર. તો કોષ ચક્ર કોના દ્વારા થાય છે? સાયક્લિન અને કાઇનેઝ. પણ યાદ રાખજો, કાઇનેઝ અને સાયક્લિન ભેગા તો કોષ ચક્ર શરૂ, સાયક્લિન અને કાઇનેઝ બે છૂટા તો કોષ ચક્ર બંધ. તો આ રીતે કોષ ચક્ર જે છે એનું નિયમન થાય છે. તો આપણે એક એનું એનિમેશન જોઈ લઈએ અને એનિમેશન જોયા પછી આપણો લેક્ચર જે છે એને પૂરો કરી. એનિમેશન ઉપર ખાસ તમે નોટ કરજો. અહીંયા જો તમને એક સેલ સાયકલ તમને પ્રેઝન્ટ કરી છે. સેલ સાયકલની અંદર તમને પ્રેઝન્ટ કરવામાં આવે છે ઇન્ટરફેસ જે છે, ઇન્ટરફેસ તમને અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવેલું છે. આ આખો તબક્કો જે છે એ આ તબક્કો G1 તબક્કો છે. કયો છે? G1 તબક્કો. G1 તબક્કાની અંદર આપણે જરૂરી છે જેટલા પણ દ્રવ્યો છે કે જે કોષ માટે જરૂરી છે એ બધાનું નિર્માણ કેમાં થતું હોય છે? G1 તબક્કામાં થાય છે. જ્યારે G2 તબક્કો જે છે અહીં જો ડીએનએ છે ડબલ થઈ જશે તો ડીએનએ છે ડીએનએ S તબક્કાની અંદર ડબલ થઈ જાય છે. G2 તબક્કો જે છે એમાં જરૂરી બધી પ્રક્રિયા ઉત્સેચકો, માનો કે એન્ઝાઇમ છે, આ બધી પ્રક્રિયા ઉત્સેચકો કે જે કોષ વિભાજનની અંદર નિર્માણ થવાના છે એના માટે બધા ઉત્સેચકો કેની કોષ એ બધી અંદર કેવા બનતા હોય છે? કમ્પ્લીટ થયા બાદ એ G2 માં બને. અને એક વખત G2 ની અંદર બધી વસ્તુ નિર્માણ થઈ જાય ત્યારબાદ એની કઈ અવસ્થા શરૂ થતી હોય છે? માઇટોસિસ અથવા તો કોષ વિભાજન તબક્કો શરૂ થાય છે. તો આ રીતે સેલ સાયકલ છે એ સેલ સાયકલને તમારે ખાસ યાદ રાખવાનું. આની અંદર કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટનો તમે ચોક્કસ કોન્ટેક્ટ કરજો.